હા મમ્મી આપણે એમ જ કરવાનું છે. તમે એ કઈ ઉપાધિ કરો માં. ભાઈના લગ્ન આપણે એવી જ રીતે જ કરવાના છે. આખું ગામ જતું રહી જાય જોઈ. સારું હવે હું રાખું હો. બસ ફોન કરી. આ હું એટલે ગામ જોતું રહી જવાનું એની વાતો કરો. અરે તમારા ભાઈના લગ્ન એવી રીતે કરવાના છે ને તો એટલી ગાડીઓ બોલાવવાની છે ને તે પાર્કિંગમાં જગ્યા ઘટે. હું વાત કરીશું તો ગામમાં મોભો પડી જાય હું. અને જમણવાર તો એવું કરવાનું છે ને કે આજુબાજુના ગામવાળા બધાય જમી જાય. લા પણ આ તો તમે જબરો પ્રોગ્રામ ગોઠવો હો પણ. તો એમ ને એલી આવડું મોટું તમે આયોજન ગોઠવું છે તો આ લગન રાખ્યા છે ક્યાં? સમૂહ લગ્નમાં. તો રેડી. આપો ક્યાં ગયેલી? ઓય શું કરશો? દેખાતો નથી ખોઈસ કાઢું છું. હવે તું જ મોટી ખુશ છો. અલા એમ કેતો તો તે મારો બ્લેક કલર નો બેલ્ટ જોયો? मैं नहीं बताऊंगा. ઓય તને કહું. ઓય कौन है बे? મારું બ્લુ જીન્સ ધોયું છે કાલે પહેરવાનું છે. તને કહું છું બ્લુ જીન્સ ધોયું છે ને કાલે પહેરવાનું છે. આ હું મીણબત્તી લઈને ભડાકા કરવા જઈશ. જોવાતું તો रुको जरा. હું ભડાકા કરો છો ઘરમાં? એ ભડાકા નથી કરતા તારે કે મેં ચેલેન્જ કરી છે. अच्छा. કેવી ચેલેન્જ વળી? અમે ચેલેન્જ એ કરી છે જો આ મીણબત્તી આ રીતે ઠરી જાય ને તો મીતુ એમ કીધું છે કે આપણે ઉત્તરાયણ મામાને ઘરે કરવા જવાનું. अच्छा. જો મારાથી ઠરી જાય ને તો ઉત્તરાયણ અહીંયા જ કરવાની. ठीक है. મારે ચેલેન્જ કરવી છે. તો તારે શું કરવું ચેલેન્જમાં? મારે આમાં ચેલેન્જમાં મારા ફાઈન ઘેર ન જવું પતંગ ચગાવવા. તારો ભાઈ તાર મામો થયો ને એટલે મા દીકરો બેન એક જ જગ્યા. અરે વાહ વાહ દીકરાઓ વાહ. હું એકલો ને તમે બે. બોલાવે જ ખરી ને. હા બોલ. આ તું હવાની પાસે આમ જ કરીશું હું જોઉં છું. એટલે કે મને આવડે માથી ઠરી જાય. હા તો જોઈ જાય. જો મિત્રો આ બે માં દીકરો એક થઈ ગયા હું એકલો. હવે જોઈએ આપણે ઉત્તરાયણ ક્યાં થાય અહીંયા કે તારા મામા ની તારા ભાઈ ની. હાલો જો ભાઈ 5 સેકન્ડ મળશે હો ભાઈ 5 સેકન્ડ માં ઠારવા. 5 સેકન્ડમાં હું થાય? 5 સેકન્ડ માં હું થાય કાંઈ ભડકો ને ઠારવાનો મીણબત્તી ઠારવાની છે. લ્યો. હાલો, હાલે ભાઈ રેડી ચાલો સ્ટાર્ટ. 1 2 3 4 5 બસ માતાજી બસ. ધૂણવા મળ્યો ધૂણવા. ચાલો હવે આ ભાઈ ની બેન આવી છે જો. अबे साले. 1 2 3 4 બસ 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 ખડી જાય પૂરું ભાઈ. હું તો એમને જીતી ગયો મિત્રો. આ બે થી નો ઠર્યું એટલે હું જીતી ગયો. એમ ના લો તમારે ઠારવી પડે. એટલે પણ તમારથી નો ઠરી એટલે મારે ઉઠાડવાનું એમ ન હોય ચેલેન્જ તઈને ને હોય નકર પાછી કેમ રમાય. હાલો હા લાય જો. ક્યાંય ઉતરાણ કરવાનું નથી અહીંયા જ કરવાની છે. યસ. કાઈ નહીં મિત્રો આપણે મામાને અહીંયા બોલાવી લેવું તું તારે. એલા મેં તને કેટલી વાર કીધું તું રહેવા દે ને માથાકૂટ. બૈરા એલા કોઈને વફાદાર જ ના હોય. અરે ઈ ક્યારે એક જ આદમીને તો પ્રેમ કરી જ ન હોગે. ઓય આ હું બોલો છો તમે? અને હું કીધું તમે બૈરું કોઈ દી વફાદાર ના હોય એમ? હા બૈરું કોઈ દી વફાદાર હોય જ નહીં. ની કોઈ દી એક જ આદમીને પ્રેમ કરી જ ન હોગે. અરે બૈરા જેટલું તો કોઈ વફાદાર ન હોય. ઈ તો આખી જિંદગી એક જ વ્યક્તિને પ્રેમ કરે. अच्छा. વિશ્વાસ ન આવતો હોય તો સાબિત કરીને બતાવું. અરે તું જો સાબિત કરીને બતાવી ને તો અહીંયા તારી સામે જ મૂર્ખો બનું બોલ. હે હું વાત છે. હાલો તે થઈ જાવ તૈયાર. આ તો આવી જાય. લાવો પાકેટ લાવો તમારું. કેમ પાકેટ ને હું કરું? અરે હું તમને સાબિત કરીને બતાવું. લાવો પાકેટમાં હું વળી સાબિત કરવાનું હોય? લાવો ની હવે. અને હું કહેતા તમે બૈરા કોઈ દી એક આદમીને પ્રેમ ન કરી શકે એમ? જો આર્યો ઈ આદમી. कौन है बे? હવે વિશ્વાસ આવી ગયો ને તમને કે બૈરું એક જ આદમીને પ્રેમ કરે એમ? હવે મૂર્ખો બી નસો ને તો હરખો કાન પકડો અને અવાજ કરો કુકડાનો. હરખી બાંગ મારો. अबे साले. હા હું વિચારતી હતી કે હવે તમે છે ને તમને મારી ફ્રેન્ડ ગમતી હતી ને એની હારે વાત કરાવી દો. ये तो लेटेस्ट न्यूज़ है. હા હવે તમે નોકરી સારી લાગી ગયા છો, ઘરની બધી જવાબદારી ઉપાડી લીધી છે, તો મને એમ થાય છે કે હવે તમારા બેના લગ્ન કરાવી જ નાખો. क्या बात कर रहे रे बाबा? હું કેતો હતો મને છે ને આવી તારી ફ્રેન્ડ માં કઈ રસ નથી પણ મારી હારે એક ઓફિસ માં એક છોકરી છે નોકરી કરે છે બહુ મસ્ત મને બહુ ગમે છે. મારે એની હારે લગ્ન કરવા છે. મોટા ભાઈ તમે ઘડીક ફોન રાખો તો મારે એક કામ આવી ગયું છે, બસ કરું હો. तेरा भला हो. पर्शियल का ने.
એ તમે હું આ મોબાઈલમાં ઘરીને પડ્યા છો? ઓલા બાજુવાળા બે માણા ક્યારના બાધે છે, સાવની ન્યા ત્યાં ગયો તો એટલે જ બાધે. अबे साले અહીં આવો તો જલ્દી, અહીં આવો જલ્દી, આ કોક છે. આમ જો ઓલા ખૂણામાં કોક બેઠું છે. ક્યાં છે હવે? હા થઈ લાગે. તો લાઈટ ને પંખા કેમ ચાલુ છે? અને હવે લાઈટ ને પંખા ચાલુ ને તો ચાલુ પંખા લટકાઈ દે. साला ये दुख का खत्म नहीं होता बे. જમવામાં હું બનાવું? ના ના આજ કઈ નથી બનાવવું, આજ આપણે બહાર જમવાનું. કેમ મારા હાથની રસોઈ ખાઈને થાકી ગયા છે? ઈ પપ્પા છે ને વાસણ ઘસીને થાકી ગયા છે ને એટલે. હું મારા છોકરાને એકોય વસ્તુ લેવા ના ન પાડું. બધું એની મરજીથી જ કરે. ये तो लेटेस्ट न्यूज है. પપ્પા આ મમ્મી કયા છોકરાની વાત કરે છે? અય તમને કહું, આ અડધો શિયાળો પૂરો થઈ ગયો. હા તો દિવાળીએ તો મોટા મોટા ફાકા મારતા હતા. હું તમને શિયાળે ફરવા લઈ જાય, અત્યારે આપણે ગામડે જઈ આવી તો અડધો શિયાળો પૂરો થઈ ગયો. કદી જાવું છે? હા જાવું ભાઈ, દિવાળીની થોડીક ઉઘરાણી પતે ને એટલે પછી જાવું. હજી કેટલીક બાકી છે તમારે? થોડીક 50,000 ની ઉઘરાણી છે હજી. કોની પાસે લેવાના છે? છે એક સંબંધી ભાઈ. પછી સંબંધી હોય તો કઈ શરમ ન રાખવાની હોય. ટાઈમે પૈસા આપણે દીધા હોય ટાઈમે આપણે લઈ લેવાના હોય. अच्छा. લાવો તમારથી વાત ન થતી મને નંબર આપો, હું ફોન કરું. आप भी ठीक कर હાલ, લઈ લે. કોણ છે? મારો હાળો જ છે. આ નંબર છે. એક કામ કરો, અત્યારે બહુ ટાઢું પડે છે, અત્યારે કઈ ન જાવ, તમને શરદી થઈ ગઈ છે, ખોટો મિત્ર બીમાર પડશે. આપણે ઉનાળે જ જાવ. ઓહો શું કરે છે મારી વાલી? બસ જો રસોઈ બનાવવાની તૈયારી. શું બનાવે? કઢી ખીચડી. ઓ યાર કઢી ખીચડી રોજ રોજ કે સારું સારું બનાવ. પંજાબી કાજુ કરી પનીર ટિક્કા મસાલા એવું કઈક બનાવો. ઓકે બનાવો. હું તમને કહેતી હતી, ભલે. પેલો મને ગમતો હતો ને ડ્રેસ ઓનલાઈન, ઓર્ડર કરી દો ને. આપણે તો કઢી ખીચડી જ ભાવે, મસ્ત. નાના આજ કઈ મોટા થયા, તું કઢી ખીચડી બનાવ ભાઈ, મજા આવે. કઢી ખીચડી બનાવ. બનાવ. ઓય ક્યાં ગયા હેલ તો? હું રેડું નાખો છો? હું છે? શું છે આ? શું છે જોતો? આમ હોય તાર બાએ વાસણ ધોતા શીખવાડ્યું છે કે ના શીખવાડ્યું? બોલો ને ધ્યાન રાખજો, નકર વાસણ સાઈડમાં પડ્યા રહે ને તમારી ધોલાઈ થઈ જાય. પણ આમ નો હોય, આને હરખા ધોવાય. હરખા તો ધોવ છો. આ હું હરખા ધોયા છે? બધું એમને સોટ્યું છે. આને જરાક લિક્વિડ થી ઢળીને ધોવાય. લિક્વિડ થી જ ધોયા છો તોય બધું રહી ગયું. એમાં હું કરું? તો વધારે નખાય લિક્વિડ થોડો. વધારે નાખું ને તો વાસણમાં સોયટું રહેશે ને મારી સ્કિન ડ્રાય થઈ જાય છે. તારી સ્કિન ઉભી એક મિનિટ. अभी बताता है भाई. હાલે આનાથી વાસણ સાફ કરાલ પેલા. આવું છે? આ તું સાફ કરાલ તું પેલા, પછી કહું તને. रुको जरा सबर करो. बोला धक्का मुक्की नहीं करने का. જો એકદમ થઈ ગયા ને ચકચકાટ. હા એકદમ ચકચકાટ થઈ ગયા, મારા હાથે મુલાયમ થઈ ગયા. હા તો પણ તમારે હું લાવ્યા હતા? અરે બકા આ શું છે તને કહું? આ છે એ ઉભા રહીએ તો. બોલે 2000 રૂપિયા આપો ને, હમણાં રક્ષાબંધન આવે છે, તમારે ડ્રેસ એ લેવો છે ને રાખડી લેવી बच गया साला. મારા બાપા છે ને મને રાણીની જેમ રાખતા હતા. મારે જે ખાવું હોય હું ખાતી હતી, ગમે ત્યારે ફરવા જવું હોય તો ફરવા જાતી હતી, મારી બેનપણીઓ હારે મૂવી જોવા જાતી હતી, અને મારે જે કપડા પહેરવા હોય ને હું પહેરતી હતી. અને જ્યારથી તમારા હારે લગ્ન થયા છે ને ત્યારથી તો મને હાવ નોકરાણી બનાવીને રાખી દીધી છે. હે ભગવાન. હવે હું થયું પાછું? रुको जरा सबर करो. હાલ મારે અરે ક્યાં? તાર બાપા ન્યા, હવેથી આપણે ન્યા જ રહેવું. એ હું તમને જાડી લાગુ છું? નહીં, કોને કીધું? તો મને તમે તમારા બાહોમાં ઉપાડીને ફ્રીજ પાસે લઈ જાઓ ને, મારે આઈસ્ક્રીમ ખાવો છે. ये भगवान क्या जुलुम है. તું એક કામ કર, આરામથી અહીંયા બેસ, હું ફ્રીજ ને જ ઉપાડીને અહીંયા લેતો આવું.
अबे साले